સ્માર્ટફોન સહાય યોજના ગુજરાત 2026 ગુજરાત સરકાર કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ પૈકી સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજનાનો મહત્તમ લાભ રાજ્યના ખેડૂતોને મળે તે હેતુથી કૃષિ વિભાગની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે ઈ-ખેડૂત પોર્ટલ 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. સ્માર્ટફોન સહાય યોજના ગુજરાત 2026 યોજનાનું નામ સ્માર્ટફોન સહાય યોજના ઉદ્દેશ્ય ખેડૂતોને ડિજિટલ સેવાની સુવિધા પૂરી પાડવા માટે સહાય મોબાઈલ કિંમતના 40% અથવા ₹6,000 સુધીના ભારતીયો ગુજરાતના ખેડૂતો ખરીદી મર્યાદા સ્માર્ટફોન ₹15,000 સુધીના એક માર્ગ અરજી કરો ઓનલાઈન સત્તાવાર વેબસાઇટ https://ikeduth.gujarat.gov.in લાભાર્થી અને પાત્રતા સ્માર્ટફોન સહાય યોજના ગુજરાત 2026 લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ. ખેડૂત પાસે જમીન હોવી જોઈએ. ખેડૂત પાસે એક કરતાં વધુ ખાતા હોવા છતાં સહાય ફક્ત એક જ વાર આપવામાં આવશે. અનિયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને ઈ-ખેડૂત 8A માં ઉલ્લેખિત ખાતાધારકોમાંથી ફક્ત એક જ ખાતાધારકનો લાભ મળવાનો હક રહેશે. આ સહાય ફક્ત સ્માર્ટફોન ખરીદવા માટે હશે. બેટરી બેકઅપ ઉપકરણો, ઇયરફોન અથવા ચાર્જર જેવા સ્માર્ટફોન માટે અન્ય એસેસરીઝનો સમાવેશ કરવામાં આવશે નહીં. ગુજરાત સ્માર્ટફોન સહાયક યોજના માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડની નકલ, રદ થયેલ ચેક, બેંક પાસબુક, સ્માર્ટફોન ખરીદી માટે મૂળ GST બિલ, સ્માર્ટફોનનો IMEI નંબર, જમીન માલિકીના દસ્તાવેજો, ગુજરાતના કોઈપણ ક્ષેત્રના 8A ફોર્મની નકલ. કેવી રીતે અરજી કરવી? યોજના માટે ઓનલાઈન અરજી કરવાના પગલાં નીચે આપેલ છે. સૌ પ્રથમ તમારે ikeduth પોર્ટલ ikeduth.gujarat.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. તમને વેબસાઇટના હોમપેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. હોમપેજ પર તમારે ગુજરાત સ્માર્ટફોન યોજના ફોર ફાર્મર્સ વિકલ્પ પર ક્લિક કરવાની જરૂર છે. તે પછી નોંધણી ફોર્મ તમારી સ્ક્રીન પર ખુલશે. અરજી ફોર્મ પરની બધી વિગતો યોગ્ય રીતે દાખલ કરો. હવે તમારી અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે. છેલ્લે સબમિટ વિકલ્પ પર ક્લિક કરો અને ખેડૂતો માટે ગુજરાત સ્માર્ટફોન યોજના માટે તમારું નોંધણી પૂર્ણ થશે. મહત્વપૂર્ણ તારીખો: અરજી ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 27 માર્ચ 2026. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2026. મિત્રો, તમે YouTube ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો દોસ્તો, જેથી તમને વિડીયો મળતા રહે. મિત્ર, જય હિન્દ.